તો આ તરફ અરવલ્લીના મેઘરજમાં કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। તાલુકામાં ભારે વરસાદના કારણે તૈયાર થયેલા કેરીના પાકને પણ અસર પડી છે। કેરીના પાકને નુકસાન થતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સરકાર સર્વે કરી અને સહાય કરે તેવી ખેડૂતોએ માગણી કરી છે। તો બીજી તરફ નર્મદા જિલ્લામાં મિની વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે। મિની વાવાઝોડામાં ખેડૂતોના તબેલા ઘરોના પતરા 10 ફૂટ સુધી ફંગોળાયા છે। કેળા સહિત કેરી અને દિવેલા ઘાસચારો સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ભારે પવન અને તોફાનના કારણે કેળાનો પાક પણ જમીનદોસ્ત થયો છે। તો બીજી તરફ નાંદોદના ધાનપુર ગામે પણ 40 હેક્ટર જમીનમાં ખેતીના પાકને નુકસાન થયું છે। ખેતરોમાં ઊભો પાક જમીનદોસ્ત થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। અને બીજી તરફ ગરુડેશ્વર તાલુકાના ગીરખાડી ઝરવાણી સહિતના ગામોમાં પણ નુકસાનના સમાચાર સામે આવ્યા। અંદાજે 10 થી 15 કાચા મકાનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને ઘરોના છાપરા પણ ઉડી ગયા। ઘરવખરીને પણ નુકસાન થયું છે। કેરીઓ ખરી પડી છે। ગામમાં ખેતીના પાકને પણ ભારે નુકસાન પહોંચતા ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે। વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા। તો બીજી તરફ સુરતમાં કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। વાવાઝોડાએ કેરીને પકવતા ખેડૂતોની દશા બગાડી છે। 70 થી 80% કેરીનો પાક ટપોટપ ખરી પડ્યો। ઓલપાડના કઠોદરામાં 20 વીઘામાં અંબાની વાડીમાં ખેતી કરી હતી અને સાથે જ જે દ્રશ્યો સામે આવ્યા તબાહીના હતા। રાજાપુરી, કેસર, હાફૂસ અને તોતાપુરી સહિતના કેરીને નુકસાન થયું છે। ખેતર માલિક પોતાના ખેત મજૂરો સાથે ખેતરમાં પહોંચવા ટ્રેક્ટર મારફતે જમીન પર પડી ગયેલી કેરીઓ ખેતરમાંથી બહાર કાઢવામાં આવી। સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માગણી કરવામાં આવી। ગઈકાલે ત્રાટકેલા મિની વાવાઝોડાએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। ખેડૂતોના આખા વર્ષના આયોજન પર પાણી ફરી વળ્યું। કમોસમી વરસાદના કારણે રાજકોટમાં પણ બાગાયતી પાકને નુકસાન પહોંચ્યું છે। કેરીના પાકને કમોસમી વરસાદમાં ભારે નુકસાન થતાં ખેડૂતો ફરી હેરાન પરેશાન થયા છે। તલ અને મગના પાકને પણ નુકસાન પહોંચ્યું છે। અચાનક કમોસમી વરસાદ આવવાની સાથે જ ઘાસચારો પણ પલળી ગયો। ભારે પવન સાથે વરસાદ આવતા કેરીના પાકને પણ નુકસાન થયું છે। 12 માસ મહેનત કરતા ખેડૂતો પર અત્યારે પરિસ્થિતિ તૂટી પડી છે। જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે, પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। એ રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે તારીખ 3 થી 8 દરમિયાન માવઠાની આશા સેવાઈ રહી છે। ત્યારે ગત રાત્રિના રાજકોટમાં પણ તડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઈ જે બાગાયતી પાકો છે તેને મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે। અત્યારે TV30ની ટીમ ગઢવાજડી ગામે પહોંચી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેરીનો જે ઊભો પાક છે તેને મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે અને ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને ખેડૂતોની જે આખા વર્ષની મહેનત છે તેની ઉપર પાણી ફરી વળી રહ્યું છે। ત્યારે આપણે ખેડૂતો સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની નુકસાની આવે છે, શું છે તેમની માંગ। શું નામ આપનું? ભરતભાઈ પીપળિયા। ભરતભાઈ, ખેતી આજે આંબો છે એમાં નુકસાની ગઈ છે, શું કહેશો આને લઈને? નુકસાનીના આ ઓચિંતાની જે પણ આ વરસાદ આવ્યો છે જેવું નુકસાની થઈ છે, આશા છે કે સરકાર પાસેથી કઈ સહાય, અને બીજા નંબરની અંદર જે માન લો આ માનવીના જીવનની અંદર ચિંતા, આજે અમે જે એક વર્ષની અંદર મહેનત કરી છે એ તો છીનવાઈ જ ગઈ છે, પણ પશુઓનો જે સૂકો ઘાસચારો છે એ હોતન ભીનો થઈને પતી ગયો છે। તો આશા કરી છે કે સરકાર જે છે એ થોડી ઘણી સહાય કરે અને ખેડૂતોની સામે। ખેડૂતો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? ઠાકરસિંહ પીપળિયા। ઠાકરસિંહભાઈ, આજે ખેતી છે તમારી, કેટલી ખેતી છે, એમાં કેટલા આંબા છે, કેટલો ખર્ચો થતો હોય છે અને નુકસાની કેવડી એવી છે? સાહેબ, 12 વીઘાના આંબા છે, 150 આંબા છે, 30 મગ છે કઠોળ પાકની અંદર। અત્યારે આંબાની અંદર તમે જોવો છો, તમારા કેમેરાની અંદર દ્રશ્યો જોયા કે આંબાની અંદર એક આંબે 20, 25 કિલો કેરી ખરી ગઈ। તો આ ટોટલ આંબાની અંદર કેટલું નુકસાન આવે અને છે એની માથે હજી જોખમ છે, આગાહી છે હવામાન ખાતાની, આગાહીકારોની, એટલે ખેડૂતોને તો નુકસાની છે જ। અત્યારે પરિસ્થિતિ એવી છે, નુકસાની તો છે જ, પણ ખેડૂતોની અંદર ઘરે અત્યારે રાંધેલા ખેડૂતો ધાન ખાતા નથી એવી પરિસ્થિતિ છે।
શું કહેશો, સરકાર પાસે શું માગણી છે? સરકાર પાસે જ આશા હોય ને કેની પાસે હોય? ખેડૂતોને બે જ પાસે આશા, એ કુદરત પાસે ને સરકાર પાસે. કુદરત રૂઠે ત્યાં સરકારે સાથે ઊભું રહેવું જોઈએ. એ તો તમે અમે ખબર જ છે કે સરકાર ખેતી પ્રધાન દેશ છે, તો આજ કમનસીબી કહેવાય ને ખેડૂતોની, જો સરકાર ન ઊભી રહે તો. અન્ય ખેડૂતો પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ આપનું? ધવલ પીપળિયા. ધવલભાઈ, વાત કરીએ અત્યારે જે પરિસ્થિતિ થઈ છે ખેડૂતોની, જે માવઠું આવ્યું છે એના લીધે આપના ઊભા પાકમાં નુકસાની ગઈ છે, શું કહેશો એને લઈને? આ તો એક કુદરતી આફત કહેવાય, બરોબર છે. કમોસમી વરસાદ એટલે એ કુદરતી જ કહેવાય, બરોબર છે. હવે આ વરસાદ આવવાના કારણે જે એક વર્ષની મહેનત આંબાની અંદર હતી એ ફેલ ગઈ છે. આમાં એક વર્ષ જ ઉત્પાદન આવે, વર્ષે એકવાર, બરોબર છે. તો એ વર્ષ આપણને નુકસાનીમાં ગયું છે એવું કહી શકાય. તો ખેડૂતની હવે પરિસ્થિતિ કઈ રીતની થાય? આખું વર્ષની જે મહેનત છે એ નિષ્ફળ ગઈ છે, શું કહેશો લઈને? હવે આ વર્ષે તો નિષ્ફળ ગયું છે, આવનારું વર્ષ કેવું હોય એ અત્યારે કંઈ ના ગાય, બરોબર. પણ આ વર્ષે તો એક હાથમાં આવેલો માલ તમે નજરે જોવો છો ને કે છીનવાઈ ગયો. આપણા હાથમાં આવેલો માલ હતો, બરોબર છે. 20 દિવસ પછી આમાં આપણે વેડવાનું ચાલુ કરવાના હતા, પણ એ માલ અત્યારે આપણા હાથમાંથી વયો ગયો છે. તો આ હતા ખેડૂતો જે કહી રહ્યા છે કે જે તેમણે આખા વર્ષની મહેનત કરી હતી, જે મોઢામાં આવેલો કોળિયો તેમના હાથમાંથી છીનવાઈ ગયો છે. સરકાર પાસે તેમની અપેક્ષા છે કે બાગાયતી ખેતોમાં જે નુકસાન થઈ છે તેનું વળતર આપે, જેથી તે પોતાનું આખું વર્ષ સારી રીતે ચલાવી શકે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ. ગુજરાતને માવઠાએ રીતસરથી ઘમરોડી નાખ્યું છે. વૈશાખ મહિનામાં મેઘરાજાનું અષાઢી મૂળ જોવા મળ્યું. છેલ્લા 24 કલાક દરમિયાન અનેક તાલુકાઓમાં વરસાદ થયો. છોટાઉદેપુરમાં મિની વાવાઝોડા સાથે આવેલા માવઠું આવતા રાજપૂત ફળિયાના રહેણાંક મકાન પર તાડનું વૃક્ષ પડ્યું. ઘરમાં રહેલા પરિવારજનોનો આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો. સરકાર તાત્કાલિક સર્વે કરી અને વળતર ચૂકવે તેવી પરિવારજનોએ માગણી કરી છે. તો બીજી તરફ મહેસાણાના હાડવી ગામમાં વીજળી પડતા 2 પશુના મોત થયા. ખેડૂત પરિવાર દુધાળા પશુ રાખી અને ગુજરાન ચલાવતા હતા. તો આ તરફ સુરતમાં પણ ભારે વરસાદ અને વરસાદથી મકાન ધરાશાયું થયું. વર્ષો જૂના જે મકાનો હતા તેના પર પણ જે રીતે વરસાદ પડતા નુકસાન થયું છે. વર્ષા વિભાગ 1માં વર્ષો જૂનું મકાન ધરાશાયી થતાં આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અલગ અલગ આપ ટીવી સ્ક્રીન પર 3 દ્રશ્યો જોઈ રહ્યા છો. મકાન ધરાશાયીના સમાચાર સામે આવ્યા. બીજી તરફ પશુના પણ મોત થયા છે. એક તરફ પાકને પણ નુકસાન થયું છે.